જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચિદાનંદ દીપકાજી. આપણે જય સચિદાનંદ. શ્રીમંત બોલાવો પ્લીઝ. એક નમો એક જ મિનિટ તમારો વિતરાગાય. વિડીયો ચાલુ કરો તો હું પેલું કરી દઉં સ્પોટલાઇટ ઉપર. મારો વિડિયો ચાલુ. નહીં નહીં સ્પોટલાઇટ ઉપર. ઓકે ઓકે શ્રીમંત બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો ઉદ્ગાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુખારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાનમ ચ સવેશેમ. મંગળાણમ ચ સવ્યેસીમ. અડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બગાજી એક જય સચ્ચિદાનંદ. સૂત્ર આવેલું છે. હા. મનમાં વિચાર આવે તેમાં વિવેક રાખવાનો કે ના કરવું કે નહીં, રાખવાનો કે આ કરવું કે નહીં. એક એટલે મિનિટ આનો આપો. મતલબ શું થાય? ટ્રાય પહેલા ટુ. તો વાત સમજી લઈએ. હા બોલો. આ બધી વસ્તુ કેવી છે? વિચાર આપણે લાવતા નથી, વિચાર આપણે કરતા નથી, પણ જેવો આગળનું દર્શન હતું, અભિપ્રાયો જે બંધાયેલા એ પ્રમાણે વિચારો આવે. હવે સામાન્ય રીતે મન જોડે એકાકાર હોય લોકો, હોય જ. એટલે આ તો આપણને મનથી મુક્ત કર્યા દાદાએ કૃપાથી, એટલે આપણને એની સામે કંઈક રે, કંઈક વિવેક રે, કંઈક સમજણ રે કે આવો વિચાર આવ્યો, આવો વિચાર આવ્યો કરીને. એટલે અહીંયા શું કહેવાનું કે વિચારો આવે એ વખતે તમારે વિજિલન્ટ રહેવાનું, જાગ્રત રહેવાનું કે આ વિચાર મારી પાસે શું કરાવવા માંગે છે, અને વિચાર પ્રમાણે મેં કર્યું સમજો તો મારી શું હાલત થશે. એટલે એમાં વિચાર વિવેક રાખવા કીધું કે એ પ્રમાણે કરવું કે ના કરવું. એ સમજાય?
હા આમાં એક જ વસ્તુ તમને વેરી સિમ્પલ કહું છું. વિચાર આવે અને જો તમે જાગૃત થઈ ગયા ને, વિચાર આવે ને તમે જાગૃત થઈ ગયા, વિચાર સાથે શું થાય છે? ચિત્ત એની જોડે જે સંલગ્ન થયેલું છે કર્મના પ્રમાણે, એટલે ત્યાં જે ચિત્ત અશુદ્ધ થયેલું તે વખતે આગળ થયેલું એ પ્રમાણે ચિત્ત પછી ફોટા બતાડે. અને ચિત્તના પકડમાં આવી ગયા ને તમે, પછી એ તમારી પાસે એ કરાવીને જ રહે. કારણ કે બુદ્ધિ જે અંદર છે તે આખી એ રીતે જ ગોઠવાયેલી છે કે એનું આખું એ સેટિંગ થયેલું છે. કારણ કે તે વખતે એવું નક્કી થયેલું આવું ભોગવવું છે, આમાં સુખ છે, આમ કરવામાં આવું તેમાં મજા છે. સમજાયું તમને? હા 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 યાર. એટલે મનમાં વિચાર આવે કેમ આવે તો કે પાંચ ઇન્દ્રિયોના જ્ઞાનથી. પાંચ ઇન્દ્રિયો જ્ઞાનથી એટલે કોઈ પણ તમે કઈ વસ્તુ જોઈ હોય, કઈ સાંભળ્યું હોય, કઈ અડ્યું હોય, કઈ મોઢામાં ટેસ્ટ આવ્યો હોય, સુગંધ આવી હોય, આ પાંચે ઇન્દ્રિયોના સ્ટિમ્યુલસથી, પાંચ ઇન્દ્રિયના જ્ઞાનથી કહીએ આપણે, મન ઊભું થાય. અને મન ઊભું થાય તો સાથે સાથે શું થાય? ચિત્ત એ પ્રમાણે ફોટા બતાડે, બુદ્ધિ એ બંનેને વાંચે અને કર્મ પ્રમાણે ડિસિઝન આવે. આ એની શું કહેવાય અંદર આખી સિસ્ટમ છે, પાર્લામેન્ટરી સિસ્ટમ જે કહે છે ને. અહીંયા આ વિવેક રાખવાની વાત જે આવે છે ને, ત્યાં આપણી પ્રજ્ઞા શક્તિનું હસ્તક્ષેપ છે, ઇન્ટરવેન્શન છે. બુદ્ધિ બતાડે પણ પછી વિવેક એને પકડી લે. વિવેક પકડી લે એટલે વિવેક એને એ બુદ્ધિ પ્રમાણે વિવેક એ જોઈએ. એ વિવેકથી શું થાય કે એ વિચાર પ્રમાણે કરવા જેવું છે કે નહીં. કર્મનો ધક્કો તમને ખોટું પણ કરાવી શકે છે, પણ આજનો વિવેક તમને એ સ્ટોપ કરાવી શકે છે. બે રીતે થાય. એક વિવેક સંસ્કારથી થાય. સંસ્કાર તો ખબર પડે ને, આપણા સંસ્કાર આપણને ના પાડે છે ભાઈ, આપણા સંસ્કાર આપણને ના પાડે છે. એટલે આપણાથી પીવાય નહીં, આપણાથી ખવાય નહીં, આપણાથી એવું થાય નહીં. એટલે એનું કન્વિક્શન થયેલું હોય તો પછી એ વિવેક કામ કરે અને મનના વિચાર પ્રમાણે થવા ના દે. સંસ્કાર કામ કરે. આપણે અહીંયા જેમને જ્ઞાન મળે છે સંસ્કાર તો કામ કરે જ, પણ પાછળ પાછળ પ્રજ્ઞા શક્તિ પણ ચેતવે અને આપણો જેટલો નિશ્ચય આજ્ઞા પ્રમાણે રહેવાનો, તો પછી આજ્ઞાનો એ આખો અલ્ટિમેટ વિવેક છે. અને એ વિવેક આપણને સંભાવ્ય નિકાલમાં આપેલો છે. અને સંભાવ્ય નિકાલમાં આપેલો એ વિવેક આપણને એ કર્મમાંથી છોડાવે છે. પછી એ રાગનું હોય કે દ્વેષનું હોય. ખબર પડી? બહુ જબરજસ્ત છે. એટલે આના પછી આપણને ખબર પડે કે દાદાના વચનો જે આપણને આવી રીતે મળ્યા છે, બધા એમના સત્સંગ, એમના અનુભવ વચનો જે આ મળેલા છે આપણને, તે કેટલી બધી ઊંડાણ વાળા છે, ડેપ્થ વાળા છે, વાઇડ સ્પેક્ટ્રમ એની સમજણ છે. અને એ સમજણથી સમજી લઈએ તો આપણને એનો લાભ થાય. ખ્યાલ આવ્યો? એટલે મન ખોટું નથી, મન તો ખોટું નથી. દાદા કે મનમાં ગમે તેવા વિચાર આવે
તો ભડકવાની જરૂરત નથી. પણ ચિત્તને અને બુદ્ધિથી સાવધાન રહેવાનું. ચિત્ત પણ અને બુદ્ધિથી શું કામ? તો કે ચિત્ત જો ચોંટી ગયું ને તો પછી એનું કામ કરાવીને જ રહે. આ વાત તમને સમજાય કે જે બાબતમાં ચિત્ત ચોંટ્યું હોય ને તો પછી તમારી પાસે ક્રિયા કરાવીને જ રહે. એટલે એ અને એવું જ્યારે હોય ક્રિયા કરાવીને એવું બધું જે હોય એ અમુક પ્રકારના નિકાચિત કર્મો છે. નિકાચિત કર્મો એટલે એ તમને એ કર્મનો ધક્કો એટલો બધો પાવરફુલ છે કે એ ધક્કો તમારી પાસે એ કર્મને અનુસાર ક્રિયા કરાવે અને ક્રિયાને સંલગ્ન ભોગવટો તમને ભોગવવો જ પડે. આ ખ્યાલ આવ્યો? yeah, about Deepikaji, there are two things, okay? પ્રેક્ટિકાલિટીમાં એક તો કોઈ સર્કમસ્ટાન્સીસ થાય અને બીજું કે આપણે આઈડલી બેઠા હોય, રાઈટ? સર્કમસ્ટાન્સીસમાં તો then પ્લસ માઇનસ બધું તમે કરી શકો, કે આ સ્ટીલ ઘણીવાર ઇન્સ્ટન્ટલી વી રિએક્ટ સર્કમસ્ટાન્સીસમાં. સામે કોઈ આવ્યું હોય, બરાબર સાંભળીએ ને વાતો કરી. આઈડિયલી બેઠા હોય તો તમે કહ્યું ને કે બરાબર છે, મનમાં વિચાર આવે એટલે તો કરે કે આ ફાયદાકારક છે, આ નથી કરવું કે આ શું મનોરંજન છે કે આત્મરંજન છે કે whatever. પણ ત્યારે ઘણીવાર ઇન્સ્ટન્ટલી બધું થઈ જાય છે ને એમાં. એ જ એટલે કર્મનું નિકાચિતપણું સમજવાનું છે અહીંયા. હા, એ નિકાચિતપણું હોય ને તો તમને ધકેલીને જ રહે. ઓકે ઓકે. પણ પછી શું? પછી પ્રતિક્રમણ. પછી શું? તે પાછળનો પુરુષાર્થ આખો મહત્વનો છે કે એ ભૂલને સમજીને તમારે એને પ્રતિક્રમણ કરીને ઉગાડી દેવાની. એ ભાગ ભૂલવો નહીં. એટલા માટે શું કીધું? સંજોગ ભેગા થવા પૂર્વે પોતાની ગોઠવણી, પોતાનો નિશ્ચય, પોતાની પ્રાર્થના, સંજોગ વખતે ફૂલ ફોકસ, ઉપયોગ ચૂકવાનું નહીં. અને સંજોગ પતી ગયા પછી જે ભૂલ રહી ગઈ, જે ભૂલ થઈ એની માફી, તેના પ્રતિક્રમણ કરી લેવાના, એટલે કમ્પ્લીટ. આજે શું થાય છે? સંજોગ ભેગા થાય ત્યારે ગોઠવણી રહી જાય, પ્રાર્થના રહી જાય, શક્તિ માંગવાની રહી જાય. યસ યસ યસ. સંજોગ વખતે ઉપયોગ બધો ડિસ્ટર્બ થયેલો હોય એટલે શુદ્ધ ઉપયોગ નથી હોતો. સાચા ખોટાનો ઉપયોગ હોય છે. આ સાચું છે, આ ખોટું છે, એને એમ કહેવાય કે શુભાશુભનો ઉપયોગ છે, સાચા ખોટાનો. પણ આપણું વિજ્ઞાન શુદ્ધ ઉપયોગની વાત કરે છે. એટલે ત્યાં શુદ્ધ ઉપયોગ જોઈએ. અને પછી શું થાય? શુદ્ધ ઉપયોગ રહ્યો તો તમને ભૂલો ખબર પડશે સંજોગ વખતેની. ઘણું ખરું તો સંજોગ વખતે જ તમારું કરેક્શન થઈ જાય. પણ કઈ નિકાચિત કર્મથી સંજોગ વખતે કરેક્શન ના થયું અને ધક્કામાં ભૂલ થઈ ગઈ, સંજોગ પતી ગયા પછી પહેલું કામ આ કરી લેવાનું, સુધારી લેવાનું. એટલે પ્રતિક્રમણ, ત્યાં અપ્રતિક્રમણનો દોષ થઈ જાય છે. એટલે કે રહી જાય છે પ્રતિક્રમણ કરવાનું રહી જાય છે. એ આપણે એના પ્રતિક્રમણના દોષનું પ્રતિક્રમણ કરીએ છીએ. પછી અપ્રતિક્રમણના થયેલા દોષોની હું માફી માંગુ છું. એટલે આપણે કહીએ ને, દાદા આપણને કમ્પ્લીટ પેકેજ આપેલું છે. પહેલા એને ઠરીઠામ શાંતિથી બેસીને સમજી લઈએ કે મારે આજ્ઞાની કેવી રીતની ગોઠવણી કરવાની છે, પછી કેવી રીતે ઉપયોગ ગોઠવાયેલો રાખવાનો છે, અને પછી થઈ ગયા પછી ક્યાં કેવી રીતના પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. આ સમજી લીધું ને તો પછી એ બધા પરિણામ આવશે.
તમે વેરી ગુડ. તમે મેથોડોલોજી કઈ યુ રાઈટ. એટલે પણ હવે નાવ તો જાગૃતિ વધારવાની આ મેથોડોલોજીમાં નિશ્ચય જ મહત્વનો છે. તમારો નિશ્ચય જેટલો આ વાત તમને કન્વિન્સ થાય ને એટલે તમે નક્કી કરો ના કે મારે આજ્ઞામાં જ રહેવું છે, દાદા મને શક્તિ આપો. હમ. એટલે આ નિશ્ચય હવે શું કરે, જયારે સંજોગ આવે ને 10 સંજોગ આવે ને ત્યારે તમને જાગ્રત રાખશે. તમારો નિશ્ચય તમને જાગ્રત રાખે એટલે નિશ્ચયથી જાગૃતિ વધે. ખબર પડી? હા, but that means કે અત્યારના બરાબર નિશ્ચય ચાલ્યો જાય છે એટલે આપણે આપણી જાતને થોડું રિપીટેશન કરવું પડે આફ્ટર એવરી આવર કે 2 hours કે વોટેવર. એ તો આપણે કહીએ પણ એની મેળે આ નિશ્ચય છે ને તમારી પાસે બધી એલર્ટનેસ, કરેક્શન, વિજિલન્સ કરાવશે. આ તો છે ને હજી ભૂલ ભૂલ સ્વરૂપે કેટલીક સમજાયેલી નથી. એમાં શું છે, આને કે ભૂલ ના કહેવાય, આવું ચાલે એમ કે આને કે બહુ સિરિયસલી લેવાની જરૂરત નથી. અને જ્યાં આવું થાય છે ને તો પછી ત્યાં બધી ભૂલ થવાની શક્યતા થઈ જાય છે. અને એમ થયું કે ના કમ વોટ મે, મારે ચાલે જ નહીં, આ હું ક્યારે નહીં કરું, દાદા મને શક્તિ આપો. તો તમારું એ આવે ને, એ સંજોગ આવે ને ત્યારથી તમારા એક્સ્ટ્રા વિજિલન્સ કામ કરતું હોય, કારણ કે એટલું ફોર્મલી ડિસાઇડ થયેલું છે. સમજાય? યસ યસ યસ. આ તો બધું છે ને આપણે કેટલી વસ્તુ છે ને બહુ લાઇટલી લીધેલી છે. અને જો તમને એ લાઇટલી લીધેલી સમજાય અને એના માટે ફર્મ નિશ્ચય થાય ને તો જુઓ તમારા આખા ડીલિંગમાં આખો ફરક આવી જશે. બોલો. પણ દીપકજી, લાઈક આપણે સવારના ઉઠીને વિધિ કરીએ, નિશ્ચય તો ઘણા કરતા હોય, પણ માય એક્સપિરિયન્સ unless you reinforce it and make it a habit, એ બધું ચાલ્યું જાય છે. એને આ તો કેવું છે કે એટલે એને આપણે શું કહીએ, તમને એની સિરિયસનેસ સમજાય ને તો તમારું રિપીટેડ વિજિલન્સ, નિશ્ચય, ગોઠવણી રહેશે તમને. પછી રહી નથી જતું ને, કઈ ભૂલ તો રહી નથી જતી ને. So એમ after કરીને so many years of satsang ને આ યર્સ ને નથી તે, જોવાના. ડોન્ટ લુક એટ ધ યર્સ. હાઉ મચ યુ હેવ લીવડ ઇન ધોઝ યર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વર્ષો ગણશો તો એનો એનો રોફ ચડશે કે આપણે આટલા વર્ષોના આટલા જ્ઞાન થાય, જ્ઞાનને આટલા વર્ષો થયા કરી. ના ના એ નહીં, એને એમ that is કહેવાય, જો તમને એક દાખલો આપું, બહુ સ્ટુપિડ દાખલો છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 55 plus. લગ્નને 55+? આપણે ચાલો આપણે એમ કહીએ 55 યર્સ. તો તમે પ્રાઇડ લો, ગર્વ કરો કે અમારા એમ કે 55 વર્ષ પ્લસ અમારા લગ્નને થયા. અને 55 વર્ષ પ્લસમાં તમે આઈડિયલ હસબન્ડ થઈને કેટલું રહ્યા એ જોવાનું છે. એ વર્ષો કાઉન્ટ કરવાના છે, 55 યર્સ કાઉન્ટ નથી કરવાના. ખ્યાલ આવ્યો ને? યસ યસ યસ. એટલે એવી રીતે તમારું થાય ને તો તમે 55 યર્સનો પ્રાઇડ નહીં લો, 55 યર્સ પ્લસનો ગર્વ નહીં કરશો તમે. પણ તમે એમ કે કેટલી વખત, કેટલો સમય તમે તમારા ધર્મપત્ની ન થઈને રહ્યા, ને કેટલી વખત તમે તમારી મનમાની જ કરી, એમનું સાંભળ્યું નહીં, એમની દરકાર કરી નહીં. એટલે એને એમ ખરેખર કહે ને તો કે તમે એમની જોડે એમના પતિ થઈને કેટલા રહ્યા. યસ કરેક્ટ. તમે પતિ થઈને રહ્યા પણ એમના પતિ થઈને કેટલા રહ્યા ને એનું માપ નીકળશે પછી. અને પછી તમને કદાચ એનું ફીલ પણ થાય કે માય ગોડ. અને પછી તમારું એ કરેક્શન ચાલુ થઈ જાય પછી. યસ યસ યસ. એટલે હવે જેટલા પણ વર્ષ હોય, જેટલો સમય હોય ને
તો તેમાં તમે આઈડિયલ પતિ તરીકેને જીવી જાણો. કરેક્ટ. વેરી ગુડ એમ કે ને દીપકજી. 55, આજે બહુ ગ્રોસલી તમને કે ને 55 યર્સમાં 15 વર્ષ તમે એવી રીતે રહ્યા છો. હવે તો પણ બાકીના 5 વર્ષમાં કે 10 વર્ષમાં કે 15 વર્ષમાં 15 વર્ષ નિયરલી તમે એવી રીતે રહેશો. Correct. જે 55 વર્ષમાં 15 વર્ષ રહ્યા ને, ખબર પડી? યા બરાબર. એવી રીતે. ઓકે, વેરી ગુડ દીપકજી. આ વિચારવા જેવું છે. આઈ મીન ઇમ્પ્લિમેન્ટેશન કરવા જેવું છે, અવેરનેસમાં પણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.